નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું 3 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. જો મિત્રો તમે નવા હોય અમારી ચેનલ ઉપર તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. મિત્રો, જો તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમને અમારી ચેનલ હેલ્પફુલ રહેશે, કારણ કે દરરોજ તમને કરંટ અફેર્સના પ્રશ્નો મળતા રહેશે. તો ચલો મિત્રો, હવે જોઈએ આપણે આજના 3 ઓક્ટોબર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો, આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. પ્રશ્નો મતલબ કરંટ અફેર્સની માહિતી. પહેલું, મૂળ ભારતીય ગીતા ગોપીનાથ IMFના આગામી મુખ્ય અર્થશાસ્ત્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તો ગીતા ગોપીનાથ IMFના આગામી મુખ્ય અર્થશાસ્ત્ર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે મૂળ ભારતીય હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગીતા ગોપીનાથને મુખ્ય અર્થશાસ્ત્રી અને અનુસંધાન વિભાગના પ્રમુખ નિયુક્ત કર્યા છે. તેઓ મોરી ઓસ્ટેફલ્ડની જગ્યા લેશે. મોરી ડિસેમ્બરમાં રિટાયર થશે. ગીતા ભારતના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ બીજા ભારતીય હશે જેને આ જવાબદારી આપવામાં આવી છે. મતલબ રઘુરામ રાજન પછી આ બીજા ભારતીય છે જેને આ જવાબદારી સોંપવામાં આવી છે, ગીતા ગોપીનાથ. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગીતા અત્યારે ઇન્ટરનેશનલ ઇકોનોમિક સ્ટડીઝની પ્રોફેસર છે. નેક્સ્ટ, વિશ્વનું સૌથી શ્રીમંત ક્રિકેટ બોર્ડ BCCI હવે RTI હેઠળ. તો મિત્રો, BCCIને હવે RTI હેઠળ લાવી દેવામાં આવી છે. BCCIનું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને BCCIને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ સામેલ કરી દીધું છે. નેક્સ્ટ, ઇન્ડિયન અમેરિકન સંશોધક ડૉક્ટર સેથુરામન પંચનાથનને NSFનો $3 મિલિયન એવોર્ડ ભાવિ પેઢીને વર્તમાન સમયના જટિલ જેવા સામાજિક પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શક તથા ટ્રેનિંગ આપશે. તો ડૉક્ટર સેથુરામન પંચનાથનને NSF તરફથી $3 મિલિયન એવોર્ડ મળે છે. NSF મતલબ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. સેથુરામન ભારતની મદ્રાસ યુનિવર્સિટીના સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેમણે IIT બેંગ્લોરમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયર ડિગ્રી તથા II મદ્રાસમાંથી MTech કરેલું છે. કેનેડાની ઓટાવા યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્ષેત્રે ડોક્ટરેટ ડિગ્રી પણ મેળવેલી છે. નેક્સ્ટ, અમદાવાદમાં બનશે ખાદી મ્યુઝિયમ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું. નેક્સ્ટ, યુએસમાં યોજાયેલી સિનિયર જિયોગ્રાફી B સ્પર્ધામાં ભારતીય અમેરિકન સ્ટુડન્ટ નેશનલ ચેમ્પિયન 8મા ગ્રેડમાં અભ્યાસ કરતા શ્રેયાન મિત્રાએ ભારતનું નામ રોશન કર્યું છે. અમેરિકામાં યુએસના મેરીલેન્ડમાં યોજાઈ ગયેલી સિનિયર જિયોગ્રાફી B સ્પર્ધામાં ભારતીય અમેરિકન સ્ટુડન્ટ શ્રેયાન મિત્રાએ ચેમ્પિયન વિજેતા થઈ ભારતનું નામ રોશન કર્યું છે. તો કોણે? શ્રેયાન મિત્રાએ, જે અમેરિકામાં. અને ટોટલ 1000 વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો. નેક્સ્ટ, યુથ ઓલિમ્પિક્સમાં મનુ ભાકર હશે ભારતીય ટીમની ધ્વજવાહક. તો યુથ ઓલિમ્પિક્સમાં મનુ ભાકર ભારતીય ટીમની ધ્વજવાહક રહેશે. આગામી 6 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર વચ્ચે આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં રમાનાર ત્રીજા યુથ ઓલિમ્પિક્સ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં 16 વર્ષની હરિયાણાની શૂટર મનુ ભાકર ધ્વજવાહક હશે ભારત તરફથી. નેક્સ્ટ, ડિગ્રી ઇજનેરીમાં પાસ થવા માટે હવે જોઈશે 28 માર્ક્સ. GTUએ લીધો નિર્ણય. તો હાલ 70 માર્ક્સની યુનિવર્સિટીની સેમેસ્ટર પરીક્ષામાં પાસ થવા માટે 23 માર્ક્સ છે, જે વધારીને 28 કરવામાં આવે છે. જોકે જેનો અમલ યુનિવર્સિટીની બોર્ડ ઓફ ગવર્નિંગમાં ફાઇનલ મંજૂરી મળ્યા બાદ 2019-20થી કરાશે. હાલ GTUની પરીક્ષા પદ્ધતિ મુજબ કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં 30 માર્ક્સની હોય છે. યુનિવર્સિટીની સેમેસ્ટર પરીક્ષા 70 માર્ક્સની
હોય છે અને અંતે વાયવા જે હોય છે 50 માર્ક્સની હોય છે. તો ઇન્ટરનલ પરીક્ષામાં 40% પ્રમાણે 12 માર્ક્સ જ પાસિંગના હોય છે, પરંતુ એક્સટર્નલ એટલે કે યુનિવર્સિટીની 70 માર્ક્સની પરીક્ષામાં 32% જ પાસિંગ માર્ક્સ છે. આમ એક જ પરીક્ષામાં પાસિંગ માર્ક્સની વિસંગતતાને લીધે જીટીયુએ આ નિર્ણય લીધો છે. અને હા, બીજું, જીટીયુની સ્થાપના થઈ 12 વર્ષ થયા છે. તો મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને અમારી ચેનલ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.